હેલો ગાઈસ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધાએ? આઈ હોપ કે તમે બધા મસ્ત હશો, સ્વસ્થ હશો. તો આજનો બ્લોગ ચાલુ કરીએ છીએ થોડોક લેટથી. કેટલા વાગી રહ્યા છે? 11:30 વાગે. અને મારો હુલિયો થોડો કામ છે, કેમ કે આ શનિવારના ઘરે છે. આનું પહેલાં સવારના માથું દુખતું હતું એટલા માટે. અને આપણે કરી રહ્યા છીએ શાક સરખું કરવાનું કામ. આ કાલે સબ્જી આવી છીએ તો સરખું કરતી હતી. ફ્રીજને સફાઈ કરતી હતી. ફ્રીજ સાફ કરવાનું હતું, સાફ કર્યું બધું. તો ચાલુ. અને બપોરનું જમવાનું થઈ ગયું છે. હવે રોટલી બનાવવાની બાકી છે. આ કરવાનું છે. વટાણા આવ્યા છે, દાણા કાઢવાના છે. બધી શાક બધું ધોયું અને રાખ્યું. હવે બસ હવે રોટલી જ ઘડવાની બાકી રહી. એટલે થોડુંક શું તબિયત નરમ ગરમ હતી એટલે વિડીયો ઉતારવાનો ટાઈમ મળ્યું નહોતું. એટલે હમણાંથી ચાલુ કર્યું. અને જુઓ અમારો આ વ્લોગ કન્ટિન્યુ. અને ગમે તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. અને કમેન્ટ કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. પ્લીઝ પ્લીઝ પ્લીઝ. ચાલો તો કામ કરી લઈએ, આગળનું કામ કરીએ આપે. ચાલો. અહીંયા મમ્મી ફોલી રહી છે વટાણા ને અહીંયા થઈ રહ્યું છે મમરા ખાય છે. ખાવાનું કામ ભૂલી ગઈ. ને અહીંયા જોવો આ દાડમના દાણા ખાય છે. કોણ છે ઈ? ધોની ધોની મોમો. વટાણા ખાવા છે તમારે? આવી જાઓ. મમ્મી શું કહે છે? વટાણા ખોલું છું. માં દીકરી. હે, તને આજે ખબર પડી? ઈ દાદી પોતરી. આ દાદી પોતરી. પોતરી મમરા ખાય. અશ્વી, અને તું શું કરો રી? એમ કે આગળ કર કેમેરા. શું કરે છે તું? હું કરી રહી છું ટાઈમ પાસ. બસ હા બસ. હાય ગાઈસ, તો આજે શનિવાર છે ને અને કાલે રવિવાર છે. તો કાલે અમને જવું છે મામાને ઘરે. એટલે આજે બહુ ઠંડી લાગે છે એટલે અમને નાવાનું મન નથી થતું. પણ આજે તો માથું તો ધોવું પડશે ને. અરે યાર, આજે મને માથું દુખતું હતું એટલે સ્કૂલે નથી ગઈ. પણ માથું નથી ગયું. મેં કીધું વિડીયો બનાવી લઉં એક. નાવાનું તો મને ના થાય પણ આમ નાવ તો પડે. તો પછી આજે અમે નાહી લઈશું. કાલે અમને નાવ નહીં પડે. પછી કાલે વહેલું જવું પડશે ઉઠીને. કાલે વહેલું ઉઠવું પડશે. પછી નાવ ધોવું પડશે. હવા મતલબ કાલે નહીં નાવું પડે પણ આજે એક પછાડના નાહી લેશું. તો પછી કાલે વહેલું તો જવું જ છે. કાલે મારી મમ્મીને અને મને નિયાળી થવા જવું છે વહેલું. એટલે કહ્યું નહીં કે આજે અમે નાહી લઈશું અને કાલે વહેલા ઉઠીને હાલ્યા જશું. તો આ વાત તમને ગમે વિડીયો લાઈક અને શેર કરી દેજો ને સબસ્ક્રાઇબ કરી દેજો. મોમોસ ખાવા. મોમોસ કોને બનાવ્યા છે ખબર છે? સોનાલિકાએ. સોનું મોમોસ ટેસ્ટ કરાવવા લઈ આવી જાય. પણ મારું મોટું બળેરું બહુ મસ્ત આવ્યો. કેવો દેખાવામાં સરસ છે એમ તો. જો મોમોસ તીખું હે, તીખા હે થોડા. હા બહુ મસ્ત હે, મસ્ત હે. હાય ગાઈસ, તો અમે મામાના ઘરે જના રહ્યા છીએ તો બધાને બતાવતા. ને આ જો આ મારી મમ્મી, આ પપ્પા ગાડી આકલેરા ને આ દીદી અશ્વિન બતા. અશ્વિન રહી ગઈ. વાંધો નહીં. બાય બાય. તો ચલો ફાઇનલી આપણે સાંગનારા પહોંચી ગયા હતા અને અંદર બેઠા હતા. પણ બહુ અંદર ઠંડી લાગતી હતી એટલે બારે આવીને તડકામાં બેઠા. આ બધાને ઠંડી અંદર વાઈ એટલે બધા નીકળ્યા બારે. આ છે મારા કાકા દાદાનું આ ઘર છે. તો નિયાણા તેડાયા હતા સાંગનારા એટલે અમે ત્યાં ગયા હતા. આ મારી બહેનો છે બધી. તો બહુ જ મજા પડી ગઈ. બધાને મળ્યા ત્યાં કને અને સારું લાગ્યું. શું થઈ રહ્યું છે અહીંયા?
આ કોણ મળ્યું છે જરીક મોં તો બતાવો. હાહારાના ઘરે એવડા દુઃખી થઈ ગયા હો તમે બે નું સાસરાનું ઘર છે. જમાઈ અને આ વહુ છે, વહુ જમાઈ મને કાંક બનાવે તો છે પણ શું બને છે કહેતા નથી અમને હજી. સરપ્રાઈઝ કેટલી વારમાં બનશે? જલ્દી બને એવી છે? મને જો ચપટી, અમારી ચપટી વાગી આમ ફટાફટ બની જાય. આમ કરો, વાગો, વગાડો. તમારી ચપટી વાગશે તો બની જશે. મને મેજિક કરતે આવડે. આવડે? હા તો આ હાલો જો કંઈક બને છે પણ આપણે જોઈ શું બને છે. અત્યારે સાસરાના ઘરે કિચનમાં કામ કરતા જમાઈ અને વહુનું તો અહીંયા રેગ્યુલર છે જ. બેનું સાસરાનું ઘર છે. ઓહ વાહ, સરસ સરસ. મંડો જોઈશું બનેરું. સાચી વાત હે, સાચી વાત હે. બિચારા નથી, જરાય બિચારા નથી. જો તો આજે તો ડબલ ખાધું મેં બપોરે બિચારાએ. આમ જો તો બિચારા લાગેલું મોઢું જરીક આમ કરો તો ખરા મોઢું. આને કોણ કે બિચારું? હા એ રાગડો સીધો કરો, કાંઈ બિચારા નથી. હાલો જોઈ પછી શું બને છે. ચલો તમે પણ આગળ ગઈ છે તો અત્યારે ચૂટકીમાં હમણાં થઈ જશે. વાવ ડિલિશિયસ બની રહી છે, બની ગઈ છે. દાળ ફ્રાય બનતી હતી. અચ્છા હા સરસ. કેવી બની છે જો, કલર બનાઈ ગઈ. ચાખવાનું ચાલુ છે. કેવી બન્યું? તો ચલો બની ગઈ છે દાળ ફ્રાય. તમે પણ જમવા આવી છો. દાળ ફ્રાય જીરા રાઈસ ત્યાં પડી છે, તૈયાર છે. તો ચલો જમી લઈએ હવે.